તો બધાને જય માતાજી, જય મેરડીમાં. તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જો સરસ મજાનો સૂરજ ઉગી ગયા છે. અહીં જો બારીક તડકો દેખાય છે. સૂરજ દાદા પણ ઉગી ગયા છે અને આજે આપણે અતારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે 8 વાગ્યાનો. તો આજે જો બધું આપણે કામ કરવાનું તો એ કરી વાર્યું, કચરા પોતાનું વાસણ ને બધું કરી વાર્યું છે. અને આજે આ બ્લોગ મેં ચાલુ કર્યો છે. ગૌતમના પપ્પા વયા ગયા કામે અને રીધુ ને બા ને બધા બહાર જાહે. ગૌતમ ને બધા બહાર રમે છે અને આજ તો છે રવિવાર. આજ તો રવિવારની રજા છે કારણ કે આજ તો નિશાળે જવાના, એટલે આજ તો દેખારો એવો થાય છે. અમારે તો ગામમાં હજી ખીર જયા જ નહીં મિત્રો. છોકરા હજી જો બહાર બજારે પતંગ ચગાવે દેખાડું જો. અમારા ગૌતમ જો બારણે બહાર ઊભો છે ને અને આ ગલપને શું થાય છે કંઈ ખબર ન પડતી, લબક ચબક થયા રાખે છે ને. અને આજે આપણે પોલકાને એવું વેતરવાનું હતું, એક વેતરી વાર્યું છે ને અમારા સ્મિતાબેન કે કૈલાસભાઈ મને આજ પોલકું સી દીજો વેતરી, અને બે મારા ભાભીના અને બે મારા બા નીમના પોલકા વેતરીને મૂક્યા છે ને હજી ચોંટાડવાના બાકી છે. તો આપણે જો અસ્મિતાબેનનું અત્યારમાં ચોંટાડી વાર્યું છે ને હવે વેતરી વાર્યું છે ને ચોંટાડી દીધું છે ને ખાલી કટિંગ કરવાનું રહ્યું છે. તો અમારા વિડીયોમાં બના રહેજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો આપણે જો કટિંગ કરી વાર્યું છે, કર્યું સવારમાં કટિંગ કરવા બેઠા હતા. કટિંગ કરીને પછી આપણે સીવવા બેસી ગયા હતા. તો જો સીવવા બેઠા હતા તો આપણે એક બ્લાઉઝ તૈયાર કરી વાર્યું છે ને આપણે બીજું એક અડધું તૈયાર કરી વાર્યું છે. તો આપણે જો એ તૈયાર કરી વાર્યું છે ને એ તમને પણ બતાવી દઉં. તો આપણે જો આ ફૂમકાવાળું બ્લાઉઝ તૈયાર કરી વાર્યું છે. આ છે અમારા સ્મિતાબેનનું બ્લાઉઝ. તો આપણે જો અને આ બીજું અડધું ભાભીનું તૈયાર કરી વાર્યું છે અને અડધું કરવાનું બાકી છે. તો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને હવે ગાયોને એમને ખાટ નાખવાનું છે અને પાવાનું છે ને પછી આપણે જમી લઈ ભૂખ લાગીએ. અને આજે બા ને બધા ગામ વયા ગયા છે અને સ્મિતાબેન અમારા પાણીવાળા વહી ગયા છે ને હમણાં ગૌતમના પપ્પા આવતા રહેશે 2 વાગે તો લગભગ આવતા રહેશે ને. તો આપણે એને ફટાફટ ગાયોને પાણી પી દેવી, પછી ખડબડ નાખીને જમી લાવીને પછી તડકો ફૂલ થઈ ગયો હોય એટલે ગૌતમને રીધુને એમને નવરાવાના છે. પાણી પણ ગરમ મૂકી દીધું છે, ગરમ થઈ ગયું છે. અને પછી અત્યારે તો સવારમાં નવરાવે કારણ કે આમ મૂકી તો આમ ટાઈટ દેવી પડે છે ને, આમ એની વાત જ ન થાય, ઠંડી એવી પડે છે. એટલે તડકો થાય પછી નાવાની તૈયારી કરવી. તો તડકો જો ફૂલ થઈ ગયો છે, તડકો ફૂલ થઈ ગયો છે ને હવે એને રીધુને એમને નવરાવી દેવી ફટાફટ. હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છે ને? સ્વાગત છે આપણા બ્લોગમાં. સવારે બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી દીધું પહેલા છે, પણ અત્યારે હું આવી ગયો કારખાનેથી ઘરે અને ઘરે આવીને મેં જોયું તો બ્લોગ લેવાનો બાકી હતો તો મેં અત્યારે બ્લોગ ચાલુ કર્યો પાછો. અને વાદળ થાય છે જો મિત્રો, કેવું વાતાવરણ થઈ ગયું, વરસાદ આવે એવું આમ તો જો. અને ઠંડી એવી પડે ને જોરદાર. અને આ બાજુ કપડાં ધોવાનું ચાલુ થઈ ગયું છે. અને બાની શું કરે? કપડાં અહીં કેલે બાની કપડાં અહીં કેલે ને એમાં રિંકલ ને ગૌતમ ભાઈ રમે. બોલો. હા બરો. કોને મહેંદી પડવાની? હે રિંકલ મહેંદી પડવાની. અને અમારે રીતુબેન પણ રેડું નાખે જો. આ પપ્પા જા મેલાડી લઈ. અને રીતુ અહીંયા રમે છે અને પપ્પાની જો હોઈ ગયા અત્યારે, કાંઈ કામ હોય નહીં અત્યારે વાડીનું એટલે બધા સુતા છે. સીટમાં આવીને બેઠા છે અને ગાયું બધી બે જાય છે. અને આવડા ખાટલી લઈને શું ઘર રમો એવું થાય. હાવણી ઉતારે શું કરવી છે? હાવણી ઉતારે ને છોકરાઓ રમવાનું કરે છે. આ બાજુ કપડા ધોવે ને એવું બધું કરે. કેટલા રહ્યા કપડા? ઠંડી એવી પડે ને વાત ન થાય. ને ઠંડી પડે તો પપ્પાની બધા ઓટીને સુઈ ગયા. તો ગાઈસ જો અત્યારે હે ને ઘંટી ચાલુ કરી દીધી એટલે દેકારો બધા હોય છે એવું લાગતું હોય છે. અને આ બાજુ બધા થોડું જમવા બે ગયા ખાવા ને બા લઈ ગયા છે ચમાણું ને આ બાજુ બે જઈ જમવા આખો દી ખા એવું ને. કેટલા વાગ્યા? 2 વાર ખાય તો પેંડા છે, 2 પેંડા છે, મેથી રોટલી ખીચડી અને રોટલા. શાક નહીં. ચાલો મિત્રો હું થોડુંક ખાઈ ભૂખ તો લાગી. આપણે કારખાને આવીએ ને એટલે ભૂખ જ લાગે. કારણ કે કારખાને આપણે 11 સાડા 11 ખાઈ લેવાનું હોય એટલે સાંજના ટાઈમમાં ભૂખ લાગે એટલે ખાઈ થોડું. બધા જોઈને કે કપડા
અને અમે તો જો આ બે મશીન હાલે છે ને અને તેમાં ઘરમાં ક્યાંય કપડાં હમાતા જ નથી. જો જ્યાં જોવો ત્યાં કપડાં 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 એટલા બધા કપડાં આવે. તો ગાઈસ આ થોડોક ટાઈમ થઈ ગયો ને પછી પાછો મેં બ્લોગ ચાલુ કર્યો ને. આ બે જે હન છે એને તો કાયમ એ જ કામ હોય હંચાનું બ્લાઉઝ સીવ નાખ્યા. બ્લાઉઝ એક ના બીજું બે જ સિયા તો એને કામ ચાલુ. અમારા ગૌતમ ને કાલ છે ને તબિયત થોડીક બગડી હતી. કાલનો બ્લોગ કઈ લીધો નતો અને આવ્યો પણ નહીં હોય. અને ગૌતમ તબિયત બગડી કાલ દવા લઈ ગયા. હે ગૌતમ હું હરખો આવી ગયો હરખો આવી ગયો ગૌતમ હે આમ જો તો આમાં તને હરખો આવી ગયું દવા પીધી એટલે હરખો આવી ગયો એને. અને રીધું તો અમારે બાર બાર રહે જો સિક્કા કપાઈ છે રમે છે. રીધું હું લાવી રીધું લાવી મકઈ લાવો શેકી દે લાવો છે. હા તો જો મિત્રો ગાયોને ખડ નાખી દીધો. ગાયું ખાય ખડ રજકો ને બધું. અને ભાજ્યા તા ખડ લેવા અત્યારે વાદરા જેવા થઈ ગયા. જો મિત્રો હાથમાં તૈયાર થઈ જાય. હે જો મકાઈ લાવી છે કોઈ નઈ હે રીધું છે કોઈ નઈ ત્યાં હાલો છે એક દીવાલો હાલો ફોલો જ ખરા કાચો હે કોને આપ્યો કોને ત્યાં આપ્યો પડી ગયો લ્યો. અને ભાજો ખોડ ચાલીને આવે છે શિયાળામાં તાપવા. હે ઇન્દ્રા પાડતી એ તો મને દસ હે રીત મસ્ત વાતાવરણ થઈ ગયું કા આજનું. જો શું કે રીધું તું વાસડે શું કે સમજો કાચો ખાવા મંડી એ રીધું એટલે વાસડા જો વાસડી નો ખાતો નાખી દીધો દડીને વહી ગયો. તું શું કેતી હતી હમણાં વાસડીને શું કેતી હતી તને નો થાય ઉધરા વાસડી ને કે ઉધરા થઈ જાય એને નો થાય કરે તો ઈ બધું ખાય તો એને કામ ન થાય. ઓલો ફોન જોવે ઈ ફોન જોવે. તો ગાઈસ જો હાંજ પડી ગઈ વારું પાણી થઈ ગયા ને વારું કરો બેસી ગયો હું. અને બાને એમને ખાઈ લીધું બા તેમ ખાઈ લીધું બાકી બાને ખાવાનું આને ખાવાનું હે પપ્પાએ અને સ્મિતાએ ને છોકરાઓએ ખાઈ લીધું. અને અમે બેઠા ખાવા ખાવાનું છે પણ રિંકલ બેન ડાન્સ કરે. અને આ બાજુ જો કાલ 26મી જાન્યુઆરી છે ને તે રિંકલ રીધું અને ગૌતમ ત્રણે ડાન્સ શીખે કારણ કે એમને કાલ ડાન્સ કરવાનો છે. અહીંયા ડાન્સ કરે ને આપણે ખાવા પી જાય. જો મરચા શીખ્યા હે શું બનાવ્યું મરચાની કઢી અને મરચા અને બાજરીના રોટલા આ બધું ગોળ થોડોક ખાઈ લઈએ ફટાફટ. નિશાળ જવાનું 26મી જાન્યુઆરી છે મારે તો કામે રજા રહ્યું છે નહીં ત્યાં અમારે ખાઈ લીધા અહીંયા ચાલુ થઈ ગયું. तो गाइस मैं खाई लेता हूँ सास बहू अजी अभी तक खाना खा रही है. ये कितना मरचा खा गई है કેટલા બધા મરચા ખાઈ દે બોલો 5 મરચા ખાઈ દે ને આ તમે ખાઈ લેતો તમે હારો આજ નો પુરાવ્યા ની મારા ભાઈ એવા પણ ખાવા ઘણું જોઈએ
એવા છો પણ ખાવા ઘણું છે. તમારા કરતા જાજુ મારા કરતા જાજુ જ ખાય અને તું જાજુ ખાય એટલા માટે ખાઈ દેજો. હા ભૂખ્યું રહેવાય ન હોય, ખાઈ જ લેવાનું હોય. લગ્નની સિઝન ચાલુ થઈ જશે. આ બધે જમણવારમાં હું હજી નથી ગયો આ વખતે એક વાર અગઈ વાત અગઈ હતી એમને. આપણે લગ્ન હાલ્યા જ આવે 4-5 તારીખ થી તો તમે તો અમારા લગ્ન છે ને 5 તારીખ તો 11-12 તારીખ સુધી લગ્ન છે અમારા. મારા ત્યાં કેટલામાં 11-12 નહીં તો આપણે 20 કોના હા 20 નો ચાંદડીયા લગ્ન. એક મહિનો લગ્ન જ કરવાના. બીજા મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં બધા લગ્ન જ કરવાના મિત્રો અમારે. ઘણા લગ્ન નથી એટલા પણ આવે પૂનમ પણ પૂનમ તો કહેતા ને ઉતાણી પછી એટલે ઉતાણી તુલાડી લગ્ન આવે ને ત્યારે રાખવાનું. બધા લગ્ન કરવાનું ત્યાં નથી લગન વાળો કે પાસ હાલો મિત્રો આપણે હવે લગ્ન નજીક આવી ગયા. મારા નહીં હો, મારી નણંદ તમારી બેન એના લગ્ન છે. તારીખ લેવાની ક્યારે લેવાની બા પછી. તો મિત્રો હાલો આજ માટે બસ આટલું. મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.